સરદાર@150મી યુનિટી અભિયાન પ્રારંભ થયો છે। યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું। નવી પેઢી રાષ્ટ્રના નિર્માણમાં ભૂમિકા મજબૂત કરે અને ભારતના રાષ્ટ્રીય નેતાઓને યોગદાન અને શ્રદ્ધાંજલિ આપે તેવો ધ્યેય હતો। આ અભિયાનનો ડિજિટલ પ્રારંભનો 6 ઓક્ટોબર 2025 કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરાવ્યો હતો। જિલ્લા સ્તરની પદયાત્રા 16 નવેમ્બરથી 22 નવેમ્બર 2025 સુધી હતી। 8 થી 10 કિલોમીટર લાંબી પદયાત્રાઓમાં 3 દિવસ માટે દરેક સંસદીય મત વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં યોજાશે। ગાંધીનગર જિલ્લામાં 5 કાર્યક્રમો થશે। તારીખ 19ની રોજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પહેલી યાત્રા આવતીકાલ સવારે 9 વાગે નારદીપુરથી પ્રારંભ થશે, જ્યારે બીજી યાત્રા ગાંધીનગર દક્ષિણ PDPU ક્રોસ રોડથી સાંજે 4 વાગે શરૂ થશે। તારીખ 20ની રોજ આ યાત્રા દહેગામના નાંદોલ તાલુકાથી રાત્રે 9 વાગે શરૂ થવાની છે, જ્યારે ગાંધીનગર ઉત્તર 20 તારીખે સરઢવથી બપોરે 3 વાગે શરૂ થશે। માણસામાં પણ તારીખ 20ના રોજ APMC માણસાથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। તમામ વિદ્યાર્થીઓ, સંસ્થાઓ, રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, લોકો પદયાત્રામાં ભાગ લેશે। આપ સૌ જાણો છો એ રીતે કે આપણા લોખંડી મહાપુરુષ અને હિન્દુસ્તાનના 562 રજવાડાઓને એક કરી અને જેમણે એક વિશ્વને બહુ મોટો એકતાનો સંદેશ આપ્યો છે એવા લોક પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ। એના ભાગરૂપે તમામ જિલ્લામાં ખૂબ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે। આપણા જિલ્લામાં ગાંધીનગર જિલ્લામાં 5 કાર્યક્રમો થવાના છે। એનો પ્રારંભ આવતીકાલે સવારે 9 વાગે કલોલથી થશે। પહેલી યાત્રા કલોલથી નીકળવાની છે અને એ યાત્રાનો રૂટ રહેશે સવારે 9 વાગે નારદીપુરથી મોખાસણ, હાદોલ, ધમાસણા અને ત્યાં યાત્રા પૂરી થશે। બીજો યાત્રા છે આવતીકાલે છે એ ગાંધીનગર દક્ષિણમાં વિસ્તારમાં રહેવાની છે। એનો જે રૂટ છે એ PDPO ક્રોસ રોડ થી ચાલુ થઈ શ્યામ સુકન પાસે થઈ સરદાર ચોક ઉડાસણ સુધી જશે। માનનીય કમિશનર સાહેબ અને માનનીય DPO સાહેબ મારી સાથે છે। અમે ત્રણેય સાથે મળી અને ટીમ એ રીતે ખૂબ સુંદર આયોજન કરેલું છે। એ જ રીતે પરમ દિવસે 20 તારીખે દહેગામ, ગાંધીનગર ઉત્તર અને માણસા આ 3 વિસ્તારની યાત્રા પરમ દિવસે રહેશે। એમાં દહેગામ તાલુકામાં સવારે 9:30 વાગે નાંદોલથી નીકળે સલપી, વર્ધાના મુવાડા, અંગુઠલા થઈ અને ધારીસણા જશે। એ જ રીતે ગાંધીનગર ઉત્તર બપોરે 3 કલાકે પરમ દિવસે 20 તારીખે સરઢવ રૂપાલથી રાંધેજા સુધી જશે અને માણસા તાલુકાની યાત્રા એ પણ 20 તારીખે બપોરે 3 વાગે લોધરાથી રીડરોલ, પાટણપુરા અને આજોલ સુધી જશે। ઓછામાં ઓછું 8 કિલોમીટરનું અંતર દરેક યાત્રાનું રહેશે અને ગામે ગામ અને આવતા વિસ્તારોમાં કોર્પોરેશનના બંને યાત્રામાં અને ગામડા યાત્રામાં ગામે ગામ અતિ ઉત્સાહ લોકોમાં અત્યારે સર્જાઈ રહ્યો છે। દરેક ગામે યાત્રાનું સ્વાગત થશે। 1-1, 1.5 કિલોમીટરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર પટેલ સાહેબની મૂર્તિ જ્યાં સ્ટેચ્યુ છે ત્યાંથી ચાલુ થશે, જ્યાં સ્ટેચ્યુ નથી ત્યાં પૂરી થતી હોય તો સરદાર પટેલ સાહેબના મોટાના પૂજન સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે। આમ ખૂબ સુંદર રીતે આખું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌ પણ દરેક કાર્યક્રમની જેમ આમાં સહકાર આપી અને આવતીકાલ અને પરમ દિવસે ખૂબ લોકો આમાં જોડાય એવો મારી કમિશનર સાહેબની અને DPO સાહેબની સમગ્ર વહીવટી તંત્રની આપ સૌને વિનંતી છે।